હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. દરેક મુશ્કેલી પાછળ છુપાયેલી હોય છે તમારી શક્તિ. આ વાક્યને આપણે સમજીશું એક વાર્તા ઉપરથી. આ છે એક અર્જુન, એક નાનું ગામ, એક નાનું ઘર, પણ સપનાઓ એટલા મોટા કે આખું વિશ્વ તેને નાની આંખોથી પણ જોઈ શકે. પિતાનું મહેનતભર્યું જીવન, ઘરમાં એક જ કમાણી, તૂટેલા ચપ્પલ અને કદાચ ભવિષ્ય પણ અધૂરું લાગતું, પણ અંદર એક આગ હતી. એક દિવસ મોટી પરીક્ષા હતી. અર્જુન તૈયાર હતો. આખું ગામ આશાવાદી હતું, પણ પરિણામ નિરાશાજનક. સ્કોલરશિપ ન મળી. ઘરનું દબાણ વધ્યું. મિત્રોએ મજાક ઉડાવી, કોઈએ સાંત્વના ન આપ્યું. આ એક તોફાન હતું. એ રાત્રે અર્જુન તૂટી ગયો હતો, પણ એ રાત્રે જ તેણે નક્કી કર્યું કે દુનિયા ભલે શંકા કરે, પણ એ પોતાના ઉપર શંકા નહીં કરે. કોઈ ટ્યુશન નહોતું, કોઈ મોટિવેશનલ સ્પીકર નહોતો, માત્ર ખાલી દ્રઢ નક્કી કર્યું કે રોજ એક પગલું આગળ ભરીશ. એમ તો બધાએ કહ્યું હતું કે તું નહીં કરી શકે, પણ અર્જુન રોજ પોતાને કહેતો, તું કરી શકે છે. અને એવું થયું પણ. એક છોકરો એકલો, આજે ટોપર. અહીંયાથી શરૂ થયું એનું સાચું જીવન. અર્જુન હવે મોટો થઈ ગયો છે. હવે તેણે સ્કૂલમાં ફ્રી ક્લાસીસ શરૂ કર્યા છે. એ કહે છે, મને કોઈએ આગળ વધવામાં મદદ કરી નથી, પણ હું બધાને આગળ વધવામાં મદદ કરીશ. તમે પણ કદાચ અર્જુન જેવી પરિસ્થિતિમાંથી પસાર થતા હશો, પણ યાદ રાખો, ભવિષ્ય કોઈ પાસે પહેલેથી તૈયાર નથી હોતું, એને તો બનાવવું પડે છે. જેમ કે એક દીવો બીજાને જલાવે છે, એમ તમે પણ હોઈ શકો છો કોઈના પ્રકાશ. તો તમે પણ લઈ શકો છો પહેલું પગલું આજે. શું આજે તમે તમારો નક્કી કરેલો માર્ગ શરૂ કરશો? તો કોમેન્ટમાં લખો, હું અર્જુન જેવો બનીશ. શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોઈને જલાવો, જેમ અર્જુને કરી બતાવ્યું.